યુવાઓને નશામાંથી મુક્ત કરાવવા માટે હવે પોલીસે કમર કસી છે. હાલમાં યુવાધન ચરસ, ગાંજા, એમડી સહિતના કેટલાક નશાઓ કફરેક્સ જેવી દવાઓ પીને નશો કરી રહ્યા છે. ત્યારે આ નશો કરતા યુવાનો પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે અને ઘર પરિવાર માટે મુશ્કેલી અને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાઈ રહ્યા છે. ત્યારે રાજ્યના ડીજીપી દ્વારા આ અંગે તમામ પોલીસ અધિકારીઓને નશા મુક્તિ અભિયાનમાં ભાગ લઈને પ્રતિબંધિત વસ્તુનું વેચાણ કરતા એટલે કે નશાયુક્ત વસ્તુનું વેચાણ કરનારાઓ સામે કડકથી કડક પગલાં ભરવાની સૂચના આપવામાં આવી હતી. જેને લઈને ભરૂચ એસઓજી પોલીસની ટીમ દ્વારા આ મામલે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસને ભરૂચ શહેરમાં ગોગો પેપર અને રોલિંગ પેપરના વેચાણ કરનારા 2 દુકાનદારો મળી આવ્યા હતા. આ રોલિંગ પેપર અને ગોગો પેપર એ નશો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 1790 તથા બીજા કેસમાં 1360 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બંને વ્યક્તિ સામે આ સંદર્ભે ગુનો દાખલ કર્યો હતો. પોલીસ દ્વારા હાલ તો નશીલા પદાર્થના સેવનને પ્રોત્સાહન આપતી પ્રતિબંધિત વસ્તુનું વેચાણ કરનારાઓ સામે લાલા કરી છે.